નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છે અને ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગોરવા પોલીસ દ્વારા જે અત્યારે ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહી છે। ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ફૂડ પેટ્રોલિંગ થઈ રહ્યું છે। હાલ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે એસીપી સાહેબ, ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ ગણેશ મહોત્સવ જે ચાલી રહ્યો છે, ગણેશ મહોત્સવની જે સુરક્ષાને લઈને અત્યારે પોલીસ દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગોરવા પોલીસ ખાતે એસીપી સાહેબ સાથે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત જે આ ફૂડ પેટ્રોલિંગ અત્યારે ગોરવા વિસ્તારમાં થઈ રહ્યું છે। હાલ જે રીતના અહીંયા સુરક્ષાની જે અલગ અલગ પોલીસ જવાનો છે તે પણ અત્યારે અહીંયા તૈનાત છે। બીએસએફની ટીમ છે તે પણ અત્યારે અહીંયા તૈનાત છે અને તેઓ પણ અત્યારે આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાય છે। હાલ જે રીતના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે અત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ રીતનું જે ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ગણેશ મહોત્સવને લઈને અત્યારે ફૂડ પેટ્રોલિંગ છે તે અત્યારે ગોરવા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। મધુનગરથી આ ફૂડ પેટ્રોલિંગ શરૂ કરીને અત્યારે ગોરવા પોલીસ સ્ટેશન તરફ પહોંચી રહ્યા છે। હાલ જે રીતના અત્યારે ગોરવા પોલીસ દ્વારા જે સુરક્ષા કર્મીઓ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતના અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ઝુંડેલું તો સેટ થઈ જશે। હાલ અત્યારે ગોરવા ગામ ખાતે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે મધુનગરથી શરૂ કરી આ ફૂડ પેટ્રોલિંગ બાપુની દરગાહથી લઈ અત્યારે ગોરવા ગામ ખાતે અત્યારે ફૂડ પેટ્રોલિંગ યોજાઈ રહ્યું છે। ગણેશ મહોત્સવને લઈને ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આગામી જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને ગોરવા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે।
જી આપણી સાથે એસીપી સાહેબ છે, તેમની સાથે આપણે વાત કરીશું જે ગણેશ મહોત્સવને લઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં આવનાર ભગવાન શ્રીજીની વિસર્જન યાત્રા તેમજ ઈદના તહેવાર નિમિત્તે એરિયા ડોમેઇન માટે ફ્લેગ માર્ચની સૂચના માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીએ આપેલ હતી. જે અનુસંધાને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીએ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોર્સ ફાળવેલ હતું અને ઇન્ચાર્જ ઝોન 1ના સૂચના અનુસંધાને આખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમેઇન માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતી. મધુનગર બ્રિજથી લઈ સોફિયા પાર્ક અને મધુનગર 4 રસ્તા, ત્યાંથી બાપુની દરગાહ, ગોરવા શાક માર્કેટ, ગોરવા ગામ અને ગોરવા તળાવ સુધી આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં BSFના જવાનો, અધિકારીઓ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, લોકલ ડી સ્ટાફ અને એસીપી બી ડિવિઝનની ઓફિસનો સ્ટાફ આ પ્રક્રિયામાં જોડાયેલા હતો. હાલ જે રીતના એસીપી સાહેબે જણાવ્યું કે જે રીતના ગુરવા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું, ગુરવા પોલીસ સ્ટેશનના જે ઉચ્ચ અધિકારીઓ સહિત જે આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ગણેશ મહોત્સવ અને જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂડ પેટ્રોલિંગ ગુરવા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.